પાણી વધી ગયું હેલો મિત્રો, વેલકમ બેક ટુ બાપુના વ્લોગ. તો અમે અત્યારે જાય છે જુનાગઢ અને કંઈક નવી લોકેશને જાઉં તો બન્યા રહેજો. આજ ખતમ મજા જ આવશે. આજ બીજું કંઈ કહેતો જ નથી, ખાલી બન્યા રહ્યો ઓર મજા આવશે. દિલથી હાથે કંઈ ઘટે જ નહીં, એવી મોજડી આવી જાય. જોજો તમે આ શું થાય ફૂલ મોજ. જો આપણા કપડાં હુકાય છે પણ કપડાં નથી, આપણી ગાડી જોઈએ. જો બાપુના વ્લોગ. હા તો હાલો મિત્રો, એ બધા જો ઘરમાં તૈયાર થાય છે, હમણાં આવે એટલે આપણે નીકળીએ. હું ગાડી કાઢવા જ આવ્યો છું. આજે આપણે અહીંથી શરૂઆત કરી વ્લોગની, તો બની રહેજો ભેગા. હાલો તો મળ્યા, બહુ મજા આવશે. તો મિત્રો અમે અત્યારે નીકળી ગયા છે અહીંથી, જેમ આપણે વાત થઈ હતી કે આજે આપણે જવાનું છે કે મસ્ત લોકેશન ઉપર. તો જો આંતરી છે સુંદર. ચાલો જાતો. હા બે તૈયાર થઈ ગયા. મારી મમ્મી ગામ સુધી ભેગા આવ્યા હતા, છોકરો રોતો હતો ને એટલે. હાલો તો અમે નીકળીએ અહીંથી. હાલો જો તો ઘરેથી નીકળ્યા એટલી જ વાર થઈ છે ખાલી. કાં તો ભૂખા થઈ ગયા. જો અમારા એના સમોસા ને કચોરી ખાઈ છે. જો 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 મૈડી ખાવા. જો ઓ મારું મન થયું લે, હું ખાઉં ને. બોલી ગઈ જો નિશાળેથી આવે સીધી. જો કેમ બાકી મારું મન થયું હું ખાઈ લઉં થોડુંક. 2 મિનિટ પછી આપણે પાછા વ્લોગમાં કન્ટિન્યુ થાય. જો મારા તો તૈયાર રાખી કે બંધ ન કરતા ખાઈ ગાઈસ મરચું છે આપણા પાસે. જો મજા આવ્યું હો. જો મિત્રો આ ખાઈ લઈએ, ત્યાં સુધી 5 મિનિટ બ્રેક આપો. મિત્રો આપણે અહીંથી નાસ્તો લઈ ફાઇનલી આપણે હોટેલેથી નીકળી ગયા. એ તો ભૂત છે ભૂત. તો નાસ્તો લીધો, પાણી લીધું અને હવે નીકળ્યા હોટલેથી. હવે પાછા આપણે હવે જઈએ છીએ. હાલો તો આ આપણી અહીંની હોટલ છે, જોઈ લેજો. હમણાં જ નવી જ બની છે. મિત્રો મેં તમને વાત કરી હતી ને કે મજા આવે એ જગ્યાએ જાઉં. જો કે એ જગ્યાએ આપણે રોજ જતા જ હોય, પણ આજનું કંઈક અલગ જ એનો વ્યૂ હોય. કેમ કે વરસાદમાં જે અહીંનો જે પ્રકૃતિનું સૌંદર્ય જોવા મળે ને એ તો આખું અલગ જ હોય. હજી તો આપણે અંદર જાઉં તો એ તો કંઈ ઘટે નહીં એવું હોય. જો વાદળની ચાદર આખી છવાઈ ગઈ છે ડુંગરમાં છે. આવું તો ચોમાસામાં જ જોવા મળે. એટલે હું બન્યા રહ્યો, હજી તો બહુ મજા આવશે. તો જોઈ લ્યો મિત્રો કે આ જે છે ને આખું અલગ ટાઈપનું જ છે. આમ તો જો વરસાદનો વરસાદના લીધે આખું કઈક પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. આમ જો શ્રાવણ મહિનાનો સોમવાર. હા સોમવારે છે. એટલે જો અહીંયા આવો તો બહુ મજા આવશે. અને ખાસ કરીને જટાશંકર. તો મિત્રો જો આ મંદિર છે ભવનાથનું, શંકર ભગવાનનું મંદિર, ભવનાથ દેવનું મંદિર. હા આપણે હજી આગળ જાઉં પણ તમે અહીંથી જોઈ તો લ્યો જ એકવાર. તમારે ટીડી ખાવા આવી ગયો છે. જો આ ભાઈ શું નામ છે? અસ્મા. અસ્મા આવી ગયો ટીડી ખાવું. જો ભાઈ આ અત્યારે ટ્રોલી બંધ છે હો, પણ આજે ટ્રોલી બંધ છે. કેવો વ્યૂ આવે ને મસ્તીનો. મિત્રો જો આ ભવનાથ જવાનો રસ્તો છે. અહીં ટ્રોલી પાસેથી જવાય ને અહીંથી જવાય, પણ ઉપરનો વ્યૂ મસ્તીનો આવે નથી. જો કેવું મસ્ત વ્યૂ છે. જો અરે ભાઈ હું આ ટ્રોલીનું કહું છું, હવે ના જોતા હો. ટ્રોલીનો વ્યૂ કેવું આવે એ જોવાનું કીધું તું, મને ખબર છે. મિત્રો અહીંયા અમને ચેક કર્યા માવા બાવાનું હોય ને તો, પણ આવે એવું મજા એવું છે. જટાશંકર જવાનું ત્યાં પેલું જ ઝરણું આવે. પેલું ઝરણું જ અહીંયા આવે. અહીંયા અમે પેલા હું અહીંયા આવતો ને આજથી 10 વર્ષ પહેલાં, ત્યાં હું અહીંયા નાતો. મને યાદ છે આજથી ઘણા સમય પહેલાં હું નાતો હતો હસવત. તો મિત્રો અહીંયા ઓછામાં ઓછું 2-3 કિલોમીટર 5 કિલોમીટર ચાલવાનું થાય નહીં. સેન્ટર આવે પણ નથી હવે. જટાશંકર છે પણ અહીંયા હાલવાનું છે, મજા આવે એવું છે. પણ અમે તો ડાયરેક્ટ ઉધડે જ આવ્યા છે. એમાં કઈ નક્કી નહોતું.
પણ જો અહીંયા આવો ને તો બહુ મજા આવશે. અત્યારે મોન્સૂનમાં વરસાદના લીધે ઝરણા પડે તો નાહવાની બહુ મજા આવે. હા હા તો મને તો અહીંથી જ શ્વાસ ચડી ગયો. એ તો ઘણા પૂગવાનું તો બહુ દૂર છે. તો મિત્રો અમે જો અહીંયા હાલીને આવીએ છીએ. આમ અમારે તીડીખાઓ જે શું કેમેરામેન છે આમ જરી છેટો છે નહીં. હા તો અમે હાલીએ છીએ શ્વાસ ચડે પણ આ ઊંધો હાલે છે. રિવર્સ ગેર છે. તો અહીંયા આવો તો આવી રીતના એક કેમેરાવાળાને ભેગો લઈને આવવો. નકર આ છે ને આમાં પડી જાઓ ને તો ઓલો ઉથમો પડશે તો લાકડું બાકડું અંદર વી જાય પેટમાં. તમે અવરું ના વિચારતા. બસ તો મિત્રો જો કેટલું માણા હાલીને આવે છે. કેવી મજા આવે એવું છે. અમે હાલીને જ આવીએ છીએ. અમે થોડા ખોદીમાં તો રેડી થઈ જાય કેમ કે ચળ ચડવાનો હોય. હજી પાણી તો આઘું છે. ક્યાં પાણી આવે અહીં તો ઘણું આઘું છે. બસ નહીં જલ્દી વિસ્યા. તો મિત્રો ખાલી અમે 1 કિલોમીટર જઈ લઈશું. ત્યાં તો હવા ટેટી પાકી ગઈ છે. 1 કિલોમીટરે નહીં. હા એકદમ ચડવાનું જ છે. તો રસ્તો છે એવો ને કે અમારો કેમેરામેન જો પડ્યો ને ઊંધો એક તો રિવર્સમાં હાલે હે. જો આ કેમેરામેનનું ફેસ ઊંધો હાલે હે તો એટલી માથે ચડી એવું લાગે. અહીંયા ભરપૂર પબ્લિક છે ગાઈસ. પાણી આવે ને પછી જ હવે આગળ હાલશું. હવે થોડુંક હાલી લે પછી જ આગળ હાલશું. હાલો ચડી ખાઉં તો અહીંયા હજી પેલો જ પડાવ આવ્યો છે. જો પણ અહીંયા વરસાદના હિસાબે આખું બધું લીલું થઈ ગયું. ને અહીંયા કોઈ દીપડો બીપડો આવી જાય ને તમારે ભેગો તીડી ખાઉં છે ને એને જ ઉપાડે, બીજા કોઈ ન લઈએ. પણ આમાં મજા આવે એવું છે યાર. કસમથી જોરદાર જા આવ્યો કઈ ઘટે. વાહ અરે વાહ. હા અરે બહુ મસ્તીનું છે. કંઈક આવો અહીંયા બહુ જોરદાર વ્યૂ છે. તો આપણે અહીંયા લીંબુ શરબત પીવા આવ્યા છો. અહીંયા આવો ને એટલે અહીંયા લીંબુ શરબત પી લેવાનું. જે આ દુકાનનું નામ છે અને આ લીંબુ સોડાની દુકાન છે. ભાઈ શું નામ છે તમારું? હે નિલેશભાઈ. 5 સોડા પીવાનું. એટલે અહીંયા આગળ છે નિલેશભાઈ. હવે કે સોડાનું આમ કે પૂરું હવે હા તો હજી કેટલું દૂર થાય અહીંથી? 500 પગથિયા છે મિત્રો હજી અહીંથી. અહીંયા અડધે સુધીમાં તમારું પૂરું થઈ ગયું. હજી 500 પગથિયા ચડવાના છે. નિલેશભાઈ સોડા બનાવે પછી આગળ વધીએ. મિત્રો અહીંથી પાછા પગથિયા ચડવાનો, આથી હાલવાનો. હવે અહીંથી નકરા પગથિયા જ આવે. અહીંથી નકરા પગથિયા જ આવે. હવે ઉપાડે કોણ પાણી ડુબલા? હા હા નકરા પગથિયા છે હજી. અમને ચડે જ જવાનું. જો આગળ કંઈક દુકાન બુકાન આવે છે. અહીંયા વાંદરાનો ત્રાસ છે. એટલે જતા માથે પડે એમ છે. ના મોઢા તો નહીં બગાડે, બીજું કંઈક બગાડશે. હજી ચડવાનું જ છે મિત્રો. 500 પગથિયા એટલે પછી બહુ થઈ ગયું એમ. જાય ડુંગર દેખાય. જો હવે અહીંથી હવે હાલીને ક્યારે ભૂગી કંઈ ખબર જ નથી પડતી. આ બધા થાકી ગયા નથી. હાલે તો શું છે? હા એ તો હું જ જા બેહવા કરતા. બરોબર ને ભાઈ? બરોબર. તો હાલો બન્યા રહ્યો. હજી તો પાણીના ધોધે જવું આપણે. મિત્રો જોવા વાંદરા બેઠા અહીંયા. આના ત્રાસથી બધા કંટાળી ગયા. જો અહીંયા જો મોબાઈલ જેટી લે જો. મોબાઈલ લઈને જાય પછી હાલવાનું થાય. જો હે ને એકલો થઈ ગયો. ચાલો તો હજી પગથિયા ચડવાના છે જ. હા એનું બ્રેકઅપ થઈ ગયું. આ ભાઈનું થયું ને એમ. જો અમારા કેમેરામેન એની પાસે હોય તો પડે ને. તેડી ખાવું કે ને કહેવાય ખબર છે ને. તો પછી જો હમણાં તને નવરાવું ધોવરાવી દઉં. તો મિત્રો અહીંયા આવો ને એટલે ફોટા પાડવાનું ભૂલશો જ નહીં. અહીંયા મસ્ત વ્યૂ આવે. જો વાહ વાહ પથ્થરમાં જો કેમ છે. આમ છે ભાઈ. તીડી ખા હલો. તો મિત્રો અહીંયા ચડ્યા પછી ખાવ અહીંયા હલે એવું નથી. અહીંથી આમ નીકળી જવાનું. બોટોથી થંબનેલ બનાવે ફોટો પાડી ને આમ નીકળી જવાનું થાય. કેમ કે અહીંયા આવ્યા પછી તો કંઈ થતું જ નથી. હાલવાનું ઓલું નથી રહેતું. મિત્રો ગરમીમાં નાહી લીધું છે. હવે પાણી આવે ત્યાં સારું. હવે નાહવાની ગણતરી ફૂલ છે. હા આવી રહ્યા. પણ એક છે કે અહીંયા પવન તો આવ્યો છે
એટલે અધરાવો પછી પવન મસ્ત આવે. નથી આવતો અસમાં? હા, કેવો પવન આવે તો થોડું હાઈલા પછી સારો એવો પવન આવે. જો બાકી આ જાય આંધરી. ઓય અસમાં ટીડીમાં મિત્રો હવે કડાવ પગથિયા જેવું આવે. થોડા ખોદી આવે હાલવાનું એવું પછી પગથિયા એવા. હવે પછી હાવ કડાવ આવ્યા જો હાવ આમ. હવે તો બહુ શ્વાસ ચડે. એનાથી તો જાતર જે એવો તો ક્યાં તો જા કાંઈ વાંધો નહીં. અહીંયા મજા આવે એવું. નાઈ ધોઈને આવડી આવતા રહે હું તો પછી બાકી આવે જોરદાર મજા આવે એવું થાય નથી. આસવાળાની દુકાનેથી અમે ગોરું પીધું અને પાણી પીધા. અહીંયા બધાને ભાવ વધારે હોય. પાણીને 10 રૂપિયા અને 20 રૂપિયા ડબલ હોય. પણ કાંઈ વાંધો નહીં. અહીંયા આવો તો એટલું તો એનું બને ને. ઉપર ચડતા હોય બિચારા એટલી મહેનત કરીને તો પછી એનું તો હોય ને. પણ હવે જો કે અમે જટાશંકર પૂગવા જ આવ્યા છે. જસ્ટ મિનિટ ખાલી થોડીક જ વારમાં અહીંયા પૂગી જાઉં. 50 તો નથી વધારે છે. આ તો શું છે કે માણસ અહીંથી આમ જટાશંકર જવાનો રસ્તો છે. જો હવે પાણા વચારેથી જવાનું છે. આખો ધોધ ને રસ્તો ને બધું અહીંથી જ આવે છે. ને આવી રીતનો રોડ છે. હાલો જલ્દી કર. તો મિત્રો જો અહીંયા ક્યારે આવવાનું થાય તો જોઈ લેજો. આવી જ રીતનો રોડ આવશે ને આવો જ રસ્તો આવશે. તો બને ત્યાં ધ્યાન રાખી હાલવું બરોબર. અહીંયા બેકાર રસ્તો છે આવો. અહીંયા પાણી છે ઝરણું પડે છે નાનો એવો. જો અહીંયા છે પાણી હજી જટાશંકર આગળ છે. પણ આ પગને બધાને બગડ્યા હતા તો અહીં ધોઈ લીધા. તો અહીંયા આવો એટલે અહીંયા છે ને પગ ધોઈ લેવાના બરોબર છે. બાકી અહીંયા પાડી દીધો યાર. બાકી અહીંયા આમ મજા આવે એવું છે. જો અહીંયા જો ધોધ પડે છે. જટાશંકર તો જે આગળ છે પણ અહીંયા પાણી જો કેટલું પાણી પડે છે. જો અહીંયા મોજ જ છે નાહવાની. એ બધા નાહવા જોવા જ આવે છે. જટાશંકર તો જે અંદર છે પણ આની અંદર જે છે ને અહીંયા હજી આખી અલગ જ મોજ છે. બધા જો જેટલા આવે એટલે બધા લગભગ અહીંયા જ નાતા હોય. અને વાંય પણ જોઈ લ્યો હવે વાંથી ઝરણું પડે છે. તો બધું માણસો લગભગ વધારે પૂરતા ત્યાં પણ હોય છે. ફાઇનલી અમે ઉગી ગયા છે જટાશંકર નાવા. તો જોવો કેવું મસ્ત વ્યૂ છે. તો ઉપરથી પાણી આવે છે. એ મજા આવે એવું છે. જટાશંકર તો હજી આમ જો આમ છે જટાશંકર. તો લે ઉતાર લ્યો બરોબર. ના ના વાંધો નહીં હાલો ને ચાલો. અલગ જ મોજ છે. આવો ને આવા જોવા તો આવી રીતની મોજ આવે. આવા જેવું તો નહીં. થાકી જાઓ મરી રહ્યો હાલીને પણ મજા બહુ આવશે. પાણી વધી ગયું. તો મિત્રો નાય નાવ નીચે જાય છે. યાય નાવાનું છે. યાય નાહું હજી ભૂકા જ કાઢશું. અહીંયા આવ્યો છે તો નાઈ ધોઈને જ જાઉં પૂરા નહીં રસમાં. ના તું તો કેમેરામેન છે. તારે નાવાનું થોડું હોય. નાવાનું હવે છે તારે પકડવાનું છે. ચાલો હા મિત્રો અહીંયા આવી રીતનું છે. જો તો નાયા ના ભાઈ પડ્યો છે અને ઊંડો નાખી ગયો. આગળ આવે પડત જો પડતા રહી ગયો મોબાઈલ. એટલે અહીંયા ઊભા એવું નથી મોબાઈલ. જો મિત્રો અમે અહીંયા નાવા આવ્યા પણ ઊભા તો નથી મારવાનું. જો ત્યાં આવે ના અહીંયા બેઠા નાવાનું છે. બીજું કે આમાં કંઈ કાઢી લેવાનું છે નહીં. તો બધું પાણી નથી આવે એટલે આમાં
તો ફાઇનલી અમે નાહી લીધું છે. હવે આખો દીઠિયા નાતા હતા એટલે નાઈને થાક્યા થઈ. હવે નીચે ઉતરીએ છીએ. અને જો આની હાલત જો, આમ જોવો જો આની હાલત જો. અને આની જો દિલથી નાયા પણ હે મોજ જ આવી હો. હું તો ગાઈસ ઊંડા પાણીમાં પડી ગયો. દિલથી નાયા મજા જ આવી. ઊંડા પાણીમાં પડી ગયો, ફોને તો ડૂબી ગયો. એકવાર મજા આવ્યા જેવું છે. એટલે આવો એકવાર હે. બહુ મજા આવશે. ને આપણો તીડી ખાઉં ભાઈ તો પલરી ગયો અને પડ્યો અને લાગ્યું. પણ કાંઈ વાંધો નથી મિત્રો. હાલો બન્યા રહ્યો. હજી આગળ કંઈક નવું કરશું. બહુ મજા આવશે. તો મિત્રો ચા લીધી ને દહીં લીધું. અમે દહીંમાં ચા નાખીએ કેવું છે. મેં તો કંઈક ટ્રાય તો કર. આ ચાયમાં દહીં નાખીએ, ચાયમાં દહીં. Maybe this like cringy so that અમારી એ કેવા માંડ્યા કે ચા ફાટી જાય. બધું ફાટી જાય ચામાં દહીં નાખો. જો આ બધા વાંદરા અહીંયા છેલ્લે લાસ્ટમાં ઉતરતા વખતે જો અહીંયા ઢગલો થઈ જાય કઈ. પણ મોબાઈલ સાચવીને રાખવો પડે ને. કારણ સલમાન ખાન ગમે જટીને હોય જાય. જો બધા એવા છે. મેં તો એને કંઈ કીધું જ નથી. હું તો બોલાવતો નથી. આપણે કંઈ વ્યવહાર નથી ભાઈ. એવા ખોટા વ્યવહાર કરવાના નહીં ભાઈ. હાથ અડવાના કહી દો. હા આપણે તમારે કંઈ સંબંધ નથી બરોબર ને. તો ખોટા મને પગમાં ઝાપટ મારી લીધી. બોલ મને પગમાં. હા મેન ના પડી. આપણો કોઈ એવો બધો વ્યવહાર છે કે તો પગમાં ઝાપટ મારે છે બોલ. હા આપણે એને કહી જ દીધું હતું કે આપણો કોઈ એવો વ્યવહાર નથી. તમારે કંઈ મને મરાતું નથી બરોબર ને. ફાઇનલી મિત્રો અમે જટાશંકરથી નીકળી ગયા અને હવે અમે ઘરે જાય છે. હાવ થકાઈ ગયું છે. હાલી હાલીને આવી રહ્યા છે. હાવ થાકી ગયા. આમ જોવો જોઈએ. પણ મજા બહુ આવી, જોરદાર મજા બહુ આવે. હા છે જો સવારથી જાય ને તો ઓર મજા આવે. અમે તો બપોરે ગયા હતા એટલે પછી કે સગવડે ખાવા પીવાનું નહોતા લઈ ગયા. પણ કંઈ વાંધો નહીં. તમને અમારો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો અને શેર કરો, સબસ્ક્રાઈબ કરો બરોબર. જરીક સપોર્ટ કરો. તમારું કઈ વયું નહીં જાય, જરીક સપોર્ટ કરો. થોડોક સપોર્ટ કરો તો અમે પણ આગળ આવીએ. તો ગુડ બાય મિત્રો. જય હિન્દ, જય ભારત.